નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લા નાપાડ ખાતે હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદે નાપાડની મુલાકાત લીધી। તારીખ 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદે નાપાડ આણંદ જિલ્લાના નાપાડ વાંટા ગામના સામાજિક કાર્યકર નસરુદ્દીન રાઠોડની મુલાકાત લીધી અને આશરે 1 કલાકથી વધુ સમય હજમાં જતા હજીઓને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી અને હજીઓને પડતી મુશ્કેલીઓ માટે નિરાકરણ લાવવા માટેની ખાતરી આપી હતી અને હજીઓની વ્યવસ્થા માટે ચેરમેન પોતે જ ફેબ્રુઆરી માસમાં સાઉદી અરેબિયા જઈ રહ્યા છે। ચૂંટણી ટાઈમે ભાજપના હજ કમિટીના ચેરમેને લીધેલ નસરુદ્દીન રાઠોડની મુલાકાતને રાજકીય મુલાકાત તો નહીં હોય પણ તેવું ચર્ચાઈ રહ્યું છે અને રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે। 2024ની હજમાં ગુજરાત રાજ્યમાંથી 12 થી 15,000 હજીઓ હજ માટે જઈ શકે તેમ છે। તે માટે હજ કમિટીના ચેરમેન જનાબ ઇકબાલ સૈયદ દ્વારા સરકારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમની રજૂઆત જોઈને કેન્દ્ર સરકારે હાજીઓને પડતી તકલીફનું નિરાકરણ લાવવા અને હાજીઓના કોટા વધારી આપવાની ખાતરી આપી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજુભાઈ જી, આપનું નામ અને પરિચય। મારું નામ ઇકબાલભાઈ સૈયદ, ગુજરાત રાજ્ય હજ કમિટીનો હું ચેરમેન છું અને આજે હું 26મી જાન્યુઆરીના જો બોરસદ ગામમાં જજુદ્દીનનો કાર્યક્રમ હતો ત્યાં આવેલ હતો અને મેં ત્યાં કહ્યું કે ભાઈ અમારા નસરુદ્દીન રાઠોડ અહીં રહે છે, તો ત્યારે મને નાપાડ ગામનું મને એડ્રેસ થયું અને એમની ઓફિસમાં અત્યારે આવ્યો છું અને મારી એમની સાથે મુલાકાત થઈ। એમનો સ્વભાવ, એમનું નેચર બધું જોઈ મને બહુ ખુશી થઈ છે કે એમની સાથે એક કોમની, એક દેશની એક વફાદારી માટે એ હંમેશા તૈયાર હોય છે અને સારી કામગીરીમાં એ આગળ હોય છે। તેથી મને ખૂબ આનંદ થયો કે હું નસરુદ્દીનભાઈ રાઠોડ જેવા સાહેબને મળી અને મને ખુશી થઈ અને તેમણે મને જે હજ બાબતે જે મને 2-4 સવાલો કર્યા એનો મેં એમને જવાબ આપેલ છે કે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા ગુજરાતના સી.આર. પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા હજ કમિટીના માઇનોરિટી મિનિસ્ટર શ્રીમતી ઈરાનીબેને જે ગુજરાતના હાજીઓ માટે જે ચિંતા કરી છે, એ રાત દિવસ એ હાજીઓ માટે ખૂબ જ ફિકર અને ચિંતામાં હોય છે। ત્યારે 2024માં આ વખતે માઇનોરિટી મિનિસ્ટરનો એક સંદેશો છે કે ગુજરાતના હાજીઓ 10 થી 15,000 હાજી હજ પડવા જશે અને તેમને જે તકલીફ 2023માં પડી છે, 2024માં તેમને કોઈ જાતની તકલીફ પડશે નહીં। 2024માં તેમની એક સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવશે અને જે વિધાઉટ મહેનત જવાના છે એમની સિક્યુરિટી વધારી દેવામાં આવશે।